નમસ્કાર. જરા વિચારો તો, બ્રિટિશ સામ્રાજ્યનું જે હૃદય હતું એટલે કે લંડન, ત્યાં બેસીને જ કોઈ ભારતની આઝાદીની લડાઈ લડી રહ્યું હોય. હા, આજે આપણે એવા જ એક અસાધારણ ક્રાંતિકારીની વાત કરવાના છીએ, શ્યામજી કૃષ્ણ વર્મા. તો સવાલ એ છે કે હજારો માઇલ દૂર બેસીને, એ પણ સામ્રાજ્યના નાક નીચે, આઝાદીની લડત લડવી કઈ રીતે શક્ય બને? વેલ, આ સવાલનો જવાબ આપણને શ્યામજી કૃષ્ણ વર્માની જિંદગીની કહાણીમાંથી મળશે. ચલો જાણીએ. તો એમની સફરનો પહેલો પડાવ એક વિદ્વાનનો ક્રાંતિ તરફનો માર્ગ. એમની શરૂઆત થઈ હતી ઓક્સફર્ડના મોટા મોટા સભાગૃહોથી, અને તેઓ પહોંચ્યા સ્વતંત્રતા ચળવળના મોરચે. પણ આવું થયું કઈ રીતે? એક તેજસ્વી વિદ્વાન અચાનક સમર્પિત ક્રાંતિકારી કેમ બની ગયા? જુઓ, એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી MA કરનાર પહેલા ભારતીય હતા. સંસ્કૃતના તો એવા પ્રખર વિદ્વાન હતા, અને એકદમ સફળ બેરિસ્ટર પણ. મતલબ કે શ્યામજી એ જ બ્રિટિશ સિસ્ટમમાં સફળતાની ટોચે પહોંચી રહ્યા હતા. પણ એમના મનમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. ચાલો, એમની જીવનયાત્રા પર એક નજર નાખીએ. એમનો જન્મ થયો 1857માં, એટલે કે જે વર્ષે ભારતમાં મોટો વિપ્લવ થયો, જાણે કે કોઈ સંકેત ન હોય. પછી 1879માં તેઓ ભણવા માટે લંડન ગયા, સીધા ઓક્સફોર્ડ યુનિવર્સિટી. અને ભણ્યા પછી તો એ બેરિસ્ટર બન્યા, અને રતલામ અને જૂનાગઢ જેવા મોટા રજવાડાઓમાં દીવાન તરીકે પણ કામ કર્યું. હવે દીવાન એટલે સમજો કે આજના મુખ્યમંત્રી જેવું પદ. અને બસ આ જ પદ પર રહીને એમને બ્રિટિશ શાસનનો અસલી ચહેરો બહુ જ નજીકથી જોયો. અને અહીંથી જ એમના જીવનમાં એક બહુ મોટો વળાંક આવ્યો. સિસ્ટમની અંદર રહીને જ એમને સમજાયું કે કાયદા અને વ્યવસ્થાના નામે ભારતીયો સાથે કેટલો મોટો અન્યાય થઈ રહ્યો છે. અને આ અનુભવે એમની અંદરની આગને કહો કે ભડકાવી દીધી. એમણે નક્કી કરી લીધું કે હવે તેઓ આ વ્યવસ્થાનો હિસ્સો નહીં બને, પણ એની સામે જ લડશે. અને આ જ નિર્ણય એમને એમના સૌથી મોટા અને કદાચ સૌથી સાહસિક કામ તરફ લઈ ગયો. અને એ હતું લંડનની ધરતી પર ઇન્ડિયા હાઉસની સ્થાપના. જુઓ, આ ખાલી એક બિલ્ડિંગ નહોતી, આ તો ક્રાંતિનું એક નવું કેન્દ્ર બનવા જઈ રહી હતી. તો આ ઇન્ડિયા હાઉસ શું હતું? જુઓ, દેખીતી રીતે તો એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ હતી, એક છાત્રાલય. પણ એ તો ખાલી ઉપરથી હતું. હકીકતમાં પડદા પાછળ આ જગ્યા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતી. યુવા ક્રાંતિકારીઓ માટે તાલીમ અને સંગઠનનું મુખ્ય મથક. અને આ ઇન્ડિયા હાઉસનો પ્રભાવ કેટલો મોટો હતો એ જાણવા માટે બસ આ નામો પર એક નજર કરો. વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ઢીંગરા, લાલા હરદયાલ, સરદારસિંહ રાણા અને બીજા કેટલાય ભવિષ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓ. આ ખાલી નામો નથી, આ તો ભારતના સ્વતંત્રતા સંગ્રામના આખાને આખા પ્રકરણો છે. અને આ બધાની જ જે વૈચારિક ભઠ્ઠી હતી, એ હતું ઇન્ડિયા હાઉસ. આજ તો એનો સાચો વારસો છે. હવે એમની લડતનો ત્રીજો અધ્યાય, કલમ એ જ તલવાર. શ્યામજીનું બીજું એક શક્તિશાળી હથિયાર હતું એમની કલમ. અને કલમથી એમણે ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામના સામયિક વડે શબ્દોનું એક આખું યુદ્ધ છેડી દીધું. એમના જ શબ્દોમાં કહીએ તો, આક્રમણનો પ્રતિકાર કરવો એ માત્ર ન્યાય જ નથી, પરંતુ એક કર્તવ્ય છે. સરકારી સેવાનો કાયમી બહિષ્કાર એ મુક્તિના કાર્યને આગળ ધપાવવાના વ્યવહારિક માધ્યમોમાંનું એક છે. મતલબ સાફ હતો. એમની પત્રિકા કોઈ સામાન્ય અખબાર નહોતી. એ તો બ્રિટિશ સરકાર સામે સીધો બહિષ્કાર અને સંપૂર્ણ સ્વરાજ માટેની ખુલ્લી હાકલ હતી. આ જર્નલનો એક જ હેતુ હતો, બ્રિટિશ શાસનના અત્યાચારોનો પર્દાફાશ કરવો અને સ્વશાસન માટેનો અવાજ બુલંદ કરવો. અને એના વિચારો એટલા ધારદાર હતા કે બ્રિટિશ સરકાર નેચરલી ગભરાઈ ગઈ, અને પરિણામે એના પર પ્રતિબંધ મૂકી દીધો. હવે આવે છે એમના જીવનનો ચોથો તબક્કો, દેશ નિકાલ અને અડગ ભાવના. એમના વિચારોની આગ એટલી બધી ફેલાઈ ગઈ કે બ્રિટિશ સરકાર માટે એમને સહન કરવા હવે શક્ય જ નહોતા. પરિણામ, દેશ નિકાલ. એમને દેશ છોડવા મજબૂર કરાયા. પણ આ કોઈ અંત નહોતો, આ તો સંઘર્ષના એક નવા જ અધ્યાયની શરૂઆત હતી. તો એમની આ દેશ નિકાલની યાત્રા કેવી રહી? પહેલાં તો બ્રિટિશ જાસૂસોની સતત નજરને કારણે એમને લંડન છોડવાની ફરજ પડી. ત્યાંથી તેઓ પહોંચ્યા પેરિસ, જ્યાં મેડમ ભીખાઈજી કામા જેવા ક્રાંતિકારીઓ સાથે મળીને એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. અને છેવટે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ જિનેવામાં સ્થાયી થયા. મતલબ કે શહેરો બદલાતા રહ્યા, પણ એમનું મિશન એક જ રહ્યું, ભારતની આઝાદી. અને હવે આપણે પહોંચ્યા છીએ એમની વાર્તાના અંતિમ અને કદાચ સૌથી ભાવનાત્મક પ્રકરણ પર. એક એવી સફર જે 73 વર્ષે પૂરી થઈ. આ વાત છે એમની અંતિમ ઈચ્છાની,
અને એક એવા વારસાની જેણે સમયને પણ પાર કરી દીધો. 1930માં જીનીમામાં એમનું અવસાન થયું, પણ જતાં જતાં તેઓ એક અંતિમ ઈચ્છા મૂકીને ગયા. એમના શબ્દો હતા, જ્યારે ભારત સ્વતંત્ર થાય ત્યારે જ મારી અસ્થિઓને ભારતની પવિત્ર ભૂમિ પર લઈ જવામાં આવે. જરા વિચારો, આ શબ્દો એક એવા દેશભક્તના હતા જે પોતાની આખી જિંદગી માતૃભૂમિથી દૂર રહીને એની આઝાદી માટે લડ્યા. પણ શું એમની આ ઈચ્છા તરત પૂરી થઈ? ના, એને પૂરી થવામાં લાગ્યા પૂરા 73 વર્ષ. 7 દાયકા કરતાં પણ વધારે લાંબી રાહ જોવી પડી. અને છેવટે વર્ષ 2003માં એ ઐતિહાસિક ક્ષણ આવી. 73 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી તેમના અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિઓને આખરે સ્વતંત્ર ભારતમાં પાછા લાવવામાં આવ્યા. એમની યાત્રા સાચા અર્થમાં ત્યારે પૂરી થઈ. અને એમનો વારસો આજે પણ 2 દેશોમાં જીવંત છે. એક તરફ છે લંડનનું એ ઐતિહાસિક ઇન્ડિયા હાઉસ, જે મૂળ ક્રાંતિકારી કેન્દ્ર હતું, અને બીજી તરફ એમના જન્મસ્થળ માંડવીમાં એ જ ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ તરીકે બનેલું ભવ્ય સ્મારક ક્રાંતિતીર્થ. આ જાણે કે એક વર્તુળ પૂરું થયું હોય એવું છે. જે સંઘર્ષ વિદેશમાં શરૂ થયો હતો એની યાદ આજે ભારતમાં ગૌરવભેર સચવાયેલી છે. તો અંતે શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન આપણને એક સવાલ પૂછે છે: શું ક્રાંતિ માત્ર હથિયારોથી જ થાય છે, કે પછી એની સાચી શરૂઆત એક વિચારથી થાય છે? એમનો વારસો તો એ જ વાતની સાબિતી છે કે એક મજબૂત વિચારની તાકાત મોટામાં મોટા સામ્રાજ્યોને પણ પડકારી શકે છે.